ત્યારબાદ લખવું. તો ચલો આપણે ભાગ 3 જોઈએ. બાળ દોસ્તો, અહીં આપણે જોઈશું આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. તો અહીં સુરુચિએ આ મુજબની આકૃતિ દોરી હતી. હવે આપણે કેટલું ક્ષેત્રફળ કરવાનું છે? 10 સેમી ક્ષેત્રફળ કરવાનું છે. પહેલાં આપણે સુરુચિએ દોરેલા આકારનું ક્ષેત્રફળ જોઈએ. તો આપણે ચોરસ બોક્સની ગણતરી કરો. તો કેટલા આખા છે? 1 અને 2 આખા છે. અડધા કેટલા છે? 1 2 3 4. અડધા અડધા મળી અને અહીં 1 અને અહીં 1 થયું ને. તો કેટલા થશે? 1 2 3 4. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું? 4 ચોરસ સેમી. હવે આપણે કેટલું ક્ષેત્રફળ બનાવવાનું છે? 10 ચોરસ સેમી. તો જોઈએ આસિફે કઈ રીતે આ આકારને પૂર્ણ કર્યો. તેણે આ આકારને આ રીતે પૂર્ણ કર્યો. તો આપણે જોઈએ કે અહીં આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે કે નહીં. તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલા ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેમી હશે. તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. આસિફે પીળા ભાગને 6 ચોરસ સેમી જેટલું બનાવ્યું. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે, આસિફે કહ્યું. તો આપણે એ જોઈએ કે શું ખરેખર આસિફે 6 ચોરસ સેમી જેટલો આકાર દોર્યો છે. જુઓ, લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી કેવી રીતે થાય આપણે જોઈએ. અહીં લીલો ભાગ અને પીળો ભાગ તમે બાજુમાં જોઈ શકો. લીલા ભાગનું ક્ષેત્રફળ 2 આખા ચોરસ અને 4 અડધા ચોરસ એટલે થયા 2 વત્તા 2 એટલે 4 ચોરસ સેમી. પછી પીળા ભાગનું ક્ષેત્રફળ બરાબર 3 આખા ચોરસ વત્તા 2 અડધા કરતાં વધુ ચોરસ વત્તા 2 અડધા ચોરસ. લીલા ભાગમાં તમે પીળા ભાગમાં તમે જોઈ શકો છો 3 આખા ચોરસ. કેટલા ચોરસ? આખા ચોરસ. કયા કયા આખા ચોરસ છે? તો 1 2 3. 2 અડધા કરતાં વધુ ચોરસ તો 1 અને 2 અને 3 અડધાથી ઓછા ચોરસ. 2 અડધા ચોરસ અને 2 અડધા કરતાં વધુ ચોરસ. તો અહીં આખા ચોરસ માટે આપણે 1 લઈશું, અડધા કરતાં વધુ ચોરસ માટે પણ આપણે 1 લઈશું અને અડધા ચોરસ માટે 2 અડધા ચોરસ માટે આપણે 1/2 એવું લઈશું. અહીં પણ અડધા ચોરસ માટે આપણે 1/2 લઈશું. 2 અને 2 દુ 4 એટલે અહીં આવ્યા 2 વત્તા 2. અહીં પણ જુઓ 3 એકા 3, 2 એકા 2 અને અહીં 2 ઉડી જશે એટલે વધશે 1. તો 6 ચોરસ સેમી ક્ષેત્રફળ આપણને પીળા ચોરસનું મળશે. લીલા ભાગ અને પીળા ભાગનો સરવાળો કરતાં આપણને મળશે 10 ચોરસ સેમી. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. અહીં જુઓ, એમણે બીજી રીતે પણ આ ચિત્ર દોર્યું છે, જેનું ક્ષેત્રફળ શોધો તો 10 ચોરસ સેમી થાય છે. લીલા ભાગનું ક્ષેત્રફળ 2 આખા ચોરસ વત્તા 2 અડધા ચોરસ. 2 કેટલા છે? આખા અને 2 અડધા ચોરસ છે. તો 2 એકા 2 અને 2 દુ 4. અહીં 2 ઉડી જશે એટલે થશે 2 વત્તા 2.
કેટલું આવ્યું? 4 ચોરસ સેમી. હવે વાદળી ભાગનું ક્ષેત્રફળ. કયા ભાગનું? વાદળી. એમાં 2 આખા ચોરસ વત્તા 4 અડધા કરતાં વધુ ચોરસ. 4 અડધા કરતાં વધુ ચોરસ હોય તો આપણે એને 1 માં ગણીશું. 2 એકા 2 અને 4 તો થશે 6 ચોરસ સેમી. પૂરા આકારનું ક્ષેત્રફળ 4 વત્તા 6 ચોરસ સેમી એટલે થઈ ગયું ને 10 ચોરસ સેમી. આ મુજબ આપણે ક્ષેત્રફળ જોયું. ત્યારબાદ આપણે જોઈએ હવે મહાવરો. આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. અહીં તમને એક આકાર આપેલું છે. અહીં એક બાજુ છે. આપણે બીજી બાજુ દોરી અને ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય એવું કરવાનું છે. તો પહેલાં આ ભાગનું ક્ષેત્રફળ આપણે જોઈએ. આ એક આખો ચોરસ એટલે 1 અને આ 2 અડધા ચોરસ એટલે થશે 1. આનું કેટલું ભાગ છે? આ ક્ષેત્રફળ આનું કેટલું થશે? 2 ચોરસ સેમી. આપણે કેટલું કરવાનું છે? 4 ચોરસ સેમી. તો આપણે આ મુજબ દોરીએ તો થઈ ગયું ને 4 ચોરસ સેમી. આ મુજબ આકાર કરતાં આપણને ક્ષેત્રફળ મળશે 4 ચોરસ સેમી. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી થાય. આપણે આ આકારની 2 એવી બાજુ દોરવાની છે જેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. અહીં જુઓ કેટલું ક્ષેત્રફળ છે? 1 અડધો અને અડધો એટલે થયું 1. હવે આપણે 2 ચોરસ સેમીથી ઓછું દોરવાનું છે તો આનાથી પણ આપણે અડધું દોરવું પડશે. ત્યારે આપણને 2 ચોરસ સેમીથી ઓછું ક્ષેત્રફળ મળશે. આપણે અડધાથી પણ અડધું દોર્યું ત્યારે આપણને મળ્યું 2 ચોરસ સેમીથી ઓછું ક્ષેત્રફળ. આગળનું આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. તમે અહીં આકૃતિ જોઈ શકો. પહેલો પ્રશ્ન છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આપણે અહીં આ મુજબ સીધી રેખા દોરીએ તો તમને આ 1 અને 2 સમાન ત્રિકોણ મળ્યા. હવે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? આખા લંબચોરસનું ક્ષેત્રફળ 10 સેમી છે. તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા આપણે કરીશું 2. તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ભાગ્યા આપણે કરીએ 2. તો 2 દામ 20 એટલે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? 10 ચોરસ સેમી. ખ્યાલ આવ્યો? પછીનું આપણે જોઈએ, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? આ લંબચોરસમાં 2 સીધી રેખા દોરવાની કહી તો આપણે એક આમ ઊભી અને એક રેખા આપણે દોરી જેનાથી 2 સમાન નાના લંબચોરસ મળે. તો આપણને અહીં આ 1 અને આ 2 સમાન લંબચોરસ મળ્યા. તો દરેકનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 કરીશું અને 20 ભાગ્યા 2 આખાનું કેટલું છે? આખાનું 20 ચોરસ સેમી. તો 20 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 10 ચોરસ સેમી. હવે તો તમે સરળતાથી લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, આ લંબચોરસમાં 2 સીધી રેખાઓ એવી દોરો જેથી તે એક લંબચોરસ અને 2 સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. અહીં આપણે
બે રેખા દોરવાની છે. તો એક આપણે ઊભી અને એક આપણે આ મુજબ આડી રેખા દોરીએ તો આપણને એક લંબચોરસ મળ્યો. અહીં જુઓ, આ છે લંબચોરસ અને બે સમાન, તો આ એક ત્રિકોણ અને આ બીજું ત્રિકોણ, બે સમાન ત્રિકોણ આપણને મળ્યા. તો આપણે પહેલાં નાના લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ. તો 5 સેમી ગુણ્યા 2 લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 5 સેમી અને પહોળાઈ 2 સેમી. તો ક્ષેત્રફળ કેટલું છે? 10 સેમી. હવે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 10 સેમી. તો 10 સેમી આપણને મળ્યું. આ નાના લંબચોરસનું ક્ષેત્રફળ 10. તો એના બે ત્રિકોણ છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 કરીશું. તો 10 ભાગ્યા 2. તો 2ના પાડામાં 10 આવે, 2 પચા 10. તો કેટલો જવાબ આવશે? 5 ચોરસ સેમી. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી અને લંબચોરસનું ક્ષેત્રફળ 10 સેમી થશે. હવે આપણે આગળનું જોઈએ. તો 5 ચોરસનો કોયડો. પાના નંબર 45 પર ચોરસ ખાના દર્શાવેલા છે. કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવવાના છે. તમારે 5 ચોરસનો ઉપયોગ કરી અને અહીં આકારો દોરી અને બનાવવાના છે. બનાવશો ને? આ તમારે જાતે કરવાનું છે. ત્યારબાદ તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો? કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કેટલી? કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે? કેટલી? આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તમારે શોધવાનું છે. આ તમારું હોમવર્ક. તમે આ મુજબ 5 ચોરસની મદદથી આકારો મેળવ્યા હશે. તમે આનાથી જુદા પણ આકારો મેળવ્યા હશે. આગળ જોઈએ તો આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે જે એક લંબચોરસ બનાવે. આ એક 10 ગુણ્યા 6નો લંબચોરસ છે, કેમ કે તેમાં 10 હાર અને 6 સ્તંભ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10 ગુણ્યા 6નો લંબચોરસ બને એવી 2000 કરતાં વધારે રીતો છે. અહીં તમે આ આકાર જોઈ શકો છો, જેમાં 1 2 3 4 5 6 લંબાઈ, 1 2 3 4 5 6 7 8 9 10, એટલે કે 10 ગુણ્યા 6 માપના લંબચોરસમાં તમે 2000 કરતાં વધારે રીતે 5 ચોરસના ટુકડાને ગોઠવી શકો છો. આ બધા 12 આકારોને કાર્ડ શીટ પર દોરી તેને કાપી લો. આ 12 આકારને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો. તમે આ ગેમ પણ રમ્યા હશો તમારા મોબાઈલમાં. આ રીતે તમારે 5 ટુકડાને અલગ અલગ આકારમાં કાપી, કાર્ડ શીટ પર દોરી કાપી અને અલગ અલગ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. તમે આવું કરી શકશો. કરશો ને? ઘરે પ્રવૃત્તિ કરવાની. હવે બીજો કોયડો. તમારે આ બધા 12 આકારોથી 5 ગુણ્યા 12નો લંબચોરસ બનાવવાનો. આપણે 10 ગુણ્યા 6નો લંબચોરસ જોયો. એવી જ રીતે તમારે 5 ગુણ્યા 12નો લંબચોરસ બનાવવાનો છે. તેના માટે પણ 1000 કરતાં વધારે રીતો છે. જો તમે એક રીત પણ શોધી શકો તો ખૂબ સરસ. હવે તમે ચોરસના ટુકડાને કટ કરી અને તમારે આ રીતે કોયડાને ઉકેલી અને કાર્ડ શીટ પર બનાવવાનું રહેશે. હવે રમતનો સમય. અહીં એક રમત આપેલી છે. અહીં એક શતરંજનું બોર્ડ છે. તમારા મિત્ર સાથે 12 આકારનો એક સમૂહ લઈ આ રમત રમો. આગળ મેં તમને કાર્ડમાં કટ કરી અને આકાર બનાવવાનું કીધું. એ મુજબ 12 ટુકડા લઈ અને આ આકારમાં તમારે આ કાર્ડ શતરંજમાં બેસવાનું. પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈને આ બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી 5 ચોરસ ઢંકાઈ જાય. પછી બીજા ખેલાડીનો વારો.
આકાર લઈ અને બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી પહેલા આકાર પર ન આવે. વારાફરતી તમારામાંથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખો. જે છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે. આ કાર્ડ તમે કટ કરી કાર્ડ શીટ પર બનાવી અને રમત પણ રમી શકો છો. અત્યારે તમે શાળાએ નથી આવી શકતા, પણ ઘરે બેસી અને આવી સરસ મજાની કોયડાઓની રમત તમારે ઘરે રમવાની છે. અને આકારને એક સરખા માપમાં કાપી અને કાર્ડ શીટ પર બનાવવાનું રહેશે. તો આપણે અહીં સરસ મજાના કોયડાઓ અને સરસ મજાના આકારો બનાવતા શીખ્યા.